અને હવે વાત તિરંગા યાત્રાની। વડોદરા મનપા દ્વારા તિરંગા યાત્રાનું આયોજન થયું, જેમાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં આ આયોજન થયું હતું, જેમાં મનપા પોલીસ વિભાગ વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત આયોજન કરવામાં આવ્યું। 50,000થી વધુ લોકો પણ તેમાં જોડાયા। નવલખી મેદાન ખાતેથી યાત્રાનું પ્રસ્થાન થયું। દેશભક્તિના ગીતો અને પ્રસ્તુતિ સાથે આ યાત્રા યોજાઈ હતી। વડોદરા શહેર ખાતે વડોદરા શહેરના નગરજનોએ મળીને એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે। દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહ્વાન પર કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી, ઘરોથી લઈને મોલો સુધી, ગામડાઓથી લઈને શહેરો સુધી ચારેય દિશાએ તિરંગો શાંતિ ઘર ઘરની બહાર લહેરાઈ રહ્યો છે। ત્યારે આજે વડોદરા શહેરના સૌ નગરજનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકોએ સાથે મળીને ચારેય દિશામાં વડોદરામાં ઘરો હોય કે પછી કોમર્શિયલ એરિયા હોય, બધી જ જગ્યા પર બહાર તિરંગો લહેરાઈ રહ્યો છે।